મમ્મી તો પપ્પાને હવાર હવારમાં ડાઈ કરવા માંડી. કાળા વાર કરે. કાળા વાર કરે. વરા કરે. પીરા કરવાનું. પીરા કરા કરે. લાલ કર લાલ. શું વાત છે. એક બાજુ ફેંક આમ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવી મારા અંબાડી રામ, જય મા કુખાન મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. ઉઠી ગયા કમ્પ્લીટ, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. અને થોડુંક કામ છે તો મિત્રો મારે જવું છે અત્યારે પીપળજ. તો અમે જઈશું અત્યારે પીપળજ, કારણ કે થોડુંક સિલાઈનું કામ જોવું છે ને એટલા માટે હું જઈશ પીપળજ. ચલો ગાઈસ, મસ્ત આપણે ખીચડી પકાવી દો, ખીચડી ખાઈ લઈએ. ખીચડી ખાઈ લઈએ આપણે પીપળજ. હાલો ગાઈસ, અત્યારે નહીં લીધું છે, નહીં કપડાં ધોઈ લીધા ને પણ મારે જવાનું છે પીપળજ, થોડું કામ છે તો એને પપ્પાને બે પીપળજ જઈ આવીએ. મેં રાજાભાઈ ટાટા. ચલો ગાઈસ, અમે નીકળશે હવે જશું પીપળજ. લઈ જાય ગાઈસ, ગયા હતા પીપળજ, હવે રિટર્ન થઈ ગયા આપણે, કારણ કે ચંદ્રનગર પહોંચી ગયા હવે. ચલો હવે જશું હવે ઘરે. ગાઈસ, આપણે પીપળજ ગયા હતા તો હવે આવી ગયા ઘરે ને હવે ટિફિન ભરીને ફટાફટ જશું નોકરી જવું, કારણ કે લેટ થઈ ગયા છે. કઈ જવાનું આવશે, ટિફિન ભરી જવું. સાચી જો ગાઈસ, પપ્પા હે ને મેં ગયા હતા પીપળજ, કામ હતું તો એને હવે જમવા બેસી ગયા. થોડુંક મોડું જવાનું, ફોન આવ્યો છે એટલો નહીં કે ટિફિન ભરીને જાઉં. ના ના બરાબર, જમીન જ જાઉં તો પછી ખોટું લઈ જાઉં પાછું જમીન જવાનું એ જ ને. લાવીએ. જમી લો, હજુ વાર અમારે તો. હજુ મારે પોતું કરવું છું, પોતું ડોલ ભરી મૂકી મેં. હું પોતું કરતો ત્યાં સુધી તમે જમી લો. ચલો ભાઈ, હવે આપણે જઈએ નોકરી. કારણ શેખનો હાલ ફોન આવ્યો, હવે વાગી જશે 2. ચલો હવે જઈશું આપણે સીધા ઘરે આવી ગયા નોકરીથી ને મમ્મી પપ્પા જો કઈ વાત કરી છે. પાછું મેં ત્યાં કરે. ગાઈસ, મમ્મી રોટલા બનાવે છે. ભૂખ નહીં લાગે? ભૂખ લાગી આ, કારણ કે બપોરે રોટલો તો ખાવા દઉં. ખીચડી શાક રોટલા બનાવી બતાવો. શાક બનાવ્યું રસાવાળું દેશી ચટણી તો રોજ હોય. ચટણી બનાવી મસ્ત ચીટલી લાલ હે. કલર નાખે કે આવી છે મારું કલર જેવું લાગે. પકડાઈ તો તું શું એવી બેડી ખાઈ લે. ગાઈસ, અમે તો જમી લીધું, મમ્મી કોમન નહીં જાણે બાકી હતું. ના બસ જમી લો. લાલ લાલ મરચું નહીં તો ગાઈસ, પપ્પા જમીને બેઠા. ચમ આજ વહેલા ખાઈ લીધું. સાચી વાત. કઈ સારું તો જમી લો. પપ્પા ખાઈ લીધું તે પપ્પા તમને લાગે? મને નહીં લાગતું. સુમિત તને? આને કેમ ઠંડી લાગે? તને તાવ આવી ગયો લાગે. શું વાત છે? આ તો અહીંયા વાસણ ઘસી દીધા?
હો આજ મમ્મી ઠંડી લાગે મને ઠંડી નહીં લાગતી સાચી વાત હે મમ્મી તબિયત ખરાબ થઈ લાગે તો જ ઠંડી લાગે હમ નહીં તારે હા મારી હારી નહીં બગાડની ગરમ ગરમ લાગે તબિયત મારી એકદમ કામ કરે બધા પછી બેસી જશે ને તો લાય હું કરું એમાં શું બેસી જશે વધારે તાપે જેમ આપણે આળસ આવે ને એમ વધારે તાવ આવી જાય એમ તાપ આળસ ના ખવાય સારું થઈ ગયું બપોરે થોડું કામ કરતું જાઉં અને દવા લઈ લો દવા ગોળી ગઈ જો હોય ફેર ના પડે અત્યારે દવા કરી લે અહીંયા પપ્પા ટીવી જોવે છે મમ્મી શું થાય તને આટલા વહેલા હોઈ જી હજુ તો હાડા નવ થયા હે આ તબિયત બગડી છે મારી તબિયતની હે એવું? દવા બવા કરી લેતો દવા કરી ગોળી એવું જો હવે તો સારું હોય સારું થાય કેમ ના પછી કા થાય દવા જીઈશ દવાખાને નહીં કે દવા જી આવીશ કે દવા લઈ આવીશ દવા લઈ આવજો ઠંડી લાગે છે તો થાય એવું શિયાળો પતી જવા અને હવે ઠંડી લાગે મને તો હવે મારા ઉનાળો બીમાર થવાનો હવે ઉનાળામાં પગ નતા જાય બરે કે પગ ભરે લોકો હવે દાડો હમ ખાઈ લીધું તો ચાંદી ઉતી નતી તો કામ કરતી હતી માથું તો આજ હું બપોર હોતી ને એટલે મને ઊંઘ આવે છે થોડું દુખતું હાથ પગ દુખે ને આમ ઠંડી લાગે એવું તમને કઈ થાય કઈ નહીં થતું હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી